અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તાજેતરમાં જ નગરપાલિકાએ શહેરમાંથી અંદાજે 145 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો। નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાને સુરતથી અંકલેશ્વર તરફ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો લાવવામાં આવતો હોવાની માહિતી મળી હતી। બાતમીના આધારે નગરપાલિકા દ્વારા શહેરમાં વોચ ગોઠવવામાં આવી। સાથે જ તપાસ દરમિયાન એક ટેમ્પોને અટકાવી તપાસ કરતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેને તાત્કાલિક કબજે કરાયો છે। આ મામલે કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું છે કે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ અંજલિ ટ્રેડ્સ તેમજ એક અન્ય ગોડાઉન દ્વારા જથ્થો મંગાવવામાં આવ્યો હતો। નગરપાલિકા દ્વારા સમગ્ર જથ્થો જપ્ત કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય બાબત છે કે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા છેલ્લા 1.5 મહિનામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર તેમજ જાહેર સ્થળે ગંદકી કરનાર સામે રૂપિયા 2.25 લાખનો દંડ વસૂલ કરાયો છે। જે સુરતથી વાહનો આવતા હતા, ખાસ કરીને ટેમ્પો, એનું ચેકિંગ કરતા હતા। તેની અંદર બાતમીના આધારે એક ટેમ્પોનું ચેકિંગ કરતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવેલો હતો, જેનું વજન 145 કિલોગ્રામ હતું। પછી ડ્રાઈવરની પૂછપરછ કરતા એ સદર જથ્થો અંજલિ ટ્રેડર પોલીસ સ્ટેશનની પાસે જીઆઈડીસીનો અને પંકજભાઈ એનું એક જીઆઈડીસીમાં ગોડાઉન છે, આ બંનેનો જથ્થો મળી આવેલો છે, જે નગરપાલિકા દ્વારા જપ્તે કરવામાં આવેલ છે ને આગળની કાર્યવાહી કરવા માટે જીઆઈડીસી વિસ્તાર હોવાથી અમે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ જીઆઈડીસીને આ બાબતે જાણ કરી અને કાગળ લખવાના છીએ। અને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જે જાહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે તેમજ અને જાહેરમાં ગંદકી કરનારના ઇસમો સામે છેલ્લા 1.5 મહિનામાં લગભગ 2.25 લાખનો દંડ કરવા